गौरं गभीरम् मनोभूतकोटिप्रभाश्रीशरीरम् स्फुरन्मौलिकल्लोलिनी चारुगङ्गा लसद्भाग्यमालेन्दुकण्ठे भुजङ्गा चलन्कुण्डलं भ्रूसुनेत्रं विशालम् प्रसन्नाननं नीलकण्ठं दयालम् मृगाधीशचर्माम्बरं मुण्डमालम् प्रियं शङ्करं सर्वनाथं भजामि प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परेशम् अखण्डं अजं भानुकोटिप्रकाशम् त्रयशूलनिर्मूलनं शूलपाणिम् भजेऽहं भवानीपतिं भावगम् रथांगे चंद्रातो रथचरणपाणी शरयिति विदशोऽस्ते कोऽयं त्रिपुरगुणमाडम्बरविधि विनेरन्तो नखरुपरतन्त्रा प्रबुधिय हरिस्ते सहस्रम् कमलबलिमादाय पदयो यदेको नेतस्मिन् निजमुदाहरनेत्रकमलदेशास्तनुहृदा वृषीणामात्वीज्यं शरणदसदस्या सुरगणा क्रतुर्वेश्वस्तक्त क्रतुफलविदाना ध्रुवं कर्तुं श्रद्धा આપણે હાટકેશ્વર પાટોત્સવની આ ઉજવણી શરૂ કરીએ. એટલે ચૈત્ર સુદ પૂનમને દિવસે બ્રહ્મા ને બધા દેવતાઓ પણ એકદમ રાજી થાય છે કે ચાલો ફરીથી સૃષ્ટિનું કાર્ય શરૂ થાય છે. એટલે બ્રહ્માએ સૃષ્ટિના સર્જનના પ્રતીક રૂપે શંકર ભગવાનના લિંગના મૂર્તિ રૂપે સ્થાપના કરી. એ આ હાટકેશ્વરનો પાટોત્સવ એવું કહે છે. એટલે ઘણા લોકો એવો મિનિંગ કરે છે કે લિંગ રૂપે એટલે નિરાકાર છે ભગવાન, પણ ભગવાન નિરાકાર નથી. કારણ કે આપણે જે પ્રમાણે સ્તુતિ કરી કર્પૂર ગૌરમ, કપૂર જેવું ગૌર વર્ણ છે એમનું, અને એકદમ નિર્મળ દેહ છે એમનો, કપૂર જેવો કરુણાનો અવતાર છે. એ રીતે શાસ્ત્રોમાં ભગવાનને ભયંકર પણ કહ્યા છે. શંકર ભગવાનનું જે સ્વરૂપ છે એ ભયંકર દેખાય પણ કરુણાનો અવતાર છે. સંસારમાં સાર રૂપ ફક્ત ભગવાનનું નામ છે, એટલે સંસાર સારમ. અને જેમને હાર ગ્રહણ કર્યા છે ગળામાં, નિરાકાર હોય તો ક્યાં એમને ગળું જ હોય, એમને હાર ગ્રહણ કર્યા છે. અને સદા વસંતમ હૃદયાર વિંદે, એટલે મારા હૃદયમાં કમળ છે જેમ કાદવમાં ખીલે છે, પણ કાદવથી ઉપર છે, કાદવને સ્પર્શતું નથી.
એમ મારા હૃદયમાં ભગવાન એવી રીતે રહે છે કે મારા જે કંઈ હઠમાં ઈર્ષા દોષ સ્વભાવ છે આ બધાની સ્પર્શ્યા વગર કે એને ધારણ કર્યા વગર એ પોતે એકદમ નિર્મળ અવસ્થામાં દરેકની અંદર રહ્યા છે. આપણે જેમ કહીએ છીએ કે ભગવાન રહ્યા છે, તો ભગવાન એના કોઈ દોષ સ્વભાવમાં ભળતા નથી, એનાથી અલિપ્ત રહે છે. એટલે અને ભવાની સહિત એટલે કે ભક્ત સહિત હું એમને નમન કરું છું. આ આખો હાટકેશ્વર પાટોત્સવનો ઉત્સાહ થયો, પણ જે ભગવાન છે, કરુણા નિધિ છે, દેવોએ અને દાનવોએ નક્કી કર્યું કે આપણે સમુદ્ર મંથન કરવું અમૃત માટે. અમૃત એટલે અમરત્વ, પણ અમર તો કોઈ થઈ ન શકે, પણ આત્મા અમર જ છે. એટલે મોક્ષ થાય. જે રીતે કૃષ્ણ ભગવાને કીધું છે કે ન તદ ભાષ્યતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ્ગત્વા ન નિર્વિન્તે પરમ ધામો મમ. એટલે જ્યાં ગયા પછી આવાગમનનો ચક્રાવો નથી, એ મારું ધામ. એટલે જે માણસ મોક્ષને પામે એ ભગવાનના ધામમાં કાયમ રહે છે. એટલે આ લોકોએ અમૃતને પામવા માટે, પણ એમાં સૌથી પહેલાં તો ઝેર નીકળ્યો. હવે એનું શું કરવું એમ? એટલે ભગવાન જે કરુણાનો અવતાર છે કે તમે જો કંઈક મોક્ષના માર્ગે ચાલતા હો તો હું ઝેર પીવા તૈયાર છું, એમ શંકર ભગવાને ઝેર પીધું. પણ યોગી હતા એટલે એને પોતે ગળા આગળ અટકાવી દીધું, ન વિષ અંદર ઉતાર્યું ન બહાર કાઢ્યું. આજે મંગલકારી દિવસ છે, આપણે બધા અહીંયા ભેગા થયા છીએ શંકર ભગવાનનો પાટોત્સવ દેવાદિદેવ મહાદેવને ઉજવવા માટે. આજે પ્રાર્થના કરવાનો સમય છે. જલારામ ટેમ્પલ જેવું એક આ તીર્થ સ્થાન છે, અને આપણી પાસે શંકર ભગવાનનો પાટોત્સવ એવો એક ભક્તિભાવવાળો ઉત્સવ છે. શાસ્ત્રોમાં એવું કહ્યું છે કે જ્યાં વિચારોની ધારા કુંઠિત થઈ હોય ત્યાં તમે પ્રાર્થના કરો તો ભગવાન વધારે સાંભળેમાં વધારે પાવર હોય. મંદિરોમાં સામાન્ય રીતે જાઓ તમે એટલે બીજા બધા વિચારો બંધ હોય, ભક્તિભાવ હોય. આજે આપણે શંકર ભગવાનના શ્રી ચરણમાં પ્રાર્થના કરવી છે કે હે ભગવાન, તમે જેમ ઝેર પીધું લોકોના ભલા માટે, એમ અમે પણ કંઈક લોકોની સેવા કરી શકીએ. કોઈ કલ્યાણના માર્ગે ચાલતું હોય તમે સહન કરી લઈએ. આપણે પણ જીવનમાં ઘણીવાર કડવા અનુભવો થતા હોય છે, ક્યાંક અપમાનો સહન કરવા પડે, બે શબ્દો સહન કરવા પડે. અમને આ બધું સહન કરવાની શક્તિ આપો અને અમે પણ મોક્ષના માર્ગે ચાલી શકીએ. એ માટે અમને ખૂબ જ બળ, બુદ્ધિ અને પ્રેરણા આપો. એ જ પ્રાર્થના સાથે હર હર મહાદેવ. હર આજના શુભ પ્રસંગે આવવા માટે બધાને હાર્દિક સ્વાગત. આજના શુભ પ્રસંગે આવવા માટે બધાનું હાર્દિક સ્વાગત, સુસ્વાગતમ. બધા આવ્યા અને જેટલા બધા આવી શક્યા તે બદલ બહુ જ આનંદ થયો. કારણ કે શરૂઆતમાં તેમ લાગતું હતું કે કદાચ થોડા ઓછા આવશે, પણ એમ કે સારો બધાનો રિસ્પોન્સ છે તો ઘણો જ આનંદ થયો. બધાને જોઈને ઘણી યાદદાસ્ત તાજી થઈ, અને છોકરાઓને જોઈને, યંગસ્ટર્સને જોઈને પણ બહુ જ એમ કે આનંદ થયો. કારણ કે આપણે તો બરોબર છીએ, આપણે તો જોઈએ, પણ youngsters have to carry on the baton, if you will. તો anyway, આ ભવિષ્યમાં જે કોઈ કાર્યક્રમ થશે એમાં આનાથી પણ વધારે લોકો ભેગા મળશે તેવી આશા રાખીએ છીએ. અમુક નવા લોકો પણ આવ્યા છે, તો એક વિનંતી ખાસ કે જે લોકો આ પહેલી વખત આવે છે અથવા તો ઘણા વખત પછી આવે છે, તો એમને જરા ઊભા થઈને પરિચય આપે તો સારું પડશે. તો કોણ છે નવા? આઈ નો પધરાયું ભાઈ અને અંજનીબેન.
ભદ્રભાઈ નંદીબેન તો ઘણા વખત પછી આવ્યા. ભદ્રેશભાઈ, ભદ્રાયુભાઈ, તમારો પરિચય આપો. હું ભદ્રાયુ બક્ષી અને મારા વાઇફ છે ભાર્ગવી બક્ષી. એકચ્યુઅલી વી આર ફ્રોમ અહેમદાબાદ, પણ અહીંયા 4 વર્ષથી રહી છે. અને આઈ એમ ફાધર ઇન લો ઓફ નીલ બુચ, એટલે ધોનીનો ફાધર અને ધોનીના મધર. થેન્ક યુ વેરી મચ. હું ફર્સ્ટ વાર આવ્યો હતો અને હવે ફરીથી આવવાનો મને લાભ મળ્યો છે. સો થેન્ક યુ એવરીબડી, થેન્ક યુ વેરી મચ. અને હું આગળ પણ આવતો રહીશ. ધન્યવાદ, ધન્યવાદ. બીજું કોણ? આશીષભાઈ, આવો આવો ભાઈ. મને ખાસ કહેવું છે કે આશીષભાઈનો મારા પર ફોન આવ્યો કે નાગર મંડળ થાય એમ કે પાટોત્સવ થવાનો છે, તો ક્યાં કેવી રીતે થવાનો છે, એટલે એમને સામેથી મને કહ્યું તો આશીષભાઈ ઓળખાણ કરાવો. આશીષ બુચ અત્યારે ઓકેશા છે. અત્યારે નવેમ્બરમાં જ હમણાં હું આવ્યો છું ઇન્ડિયાથી. કેપજેમિનીમાં કામ કરું છું. મારા વાઈફ મેઘા મેથેમેટિક્સ ટીચર છે. બહુ આનંદ થયો બધાને મળીને. ધન્યવાદ. અને ખાસ વિસ્કોન્સિનથી આવ્યા છે, એટલે બહુ જ આપણે એમ કહીએ કે હું મારે નોર્થ સાઈડમાંથી આવવાનું, સાઉથ સાઈડમાંથી આવવું, પણ વિસ્કોન્સિનથી આવ્યા છે. બહુ સરસ. ચાલો બીજા ઉજ્જવલભાઈ તો ઓળખાણ ના હોય. જય હરકેશ. મારું નામ યજ્ઞેશ જોશી છે અને હું પણ 3-4 વર્ષથી જ અહીંયા આવ્યો છું. મારા વાઈફ ઉમા જોશી પાછળ. બીજી રીતે ઓળખાણ આપું તો ઉત્પલભાઈ મુનશી એ મારા વેવાઈ થાય. ઉત્પલભાઈ મુનશી એ હમણાં આવશે. અને હું નેપાળમાં રહું છું અને અહીંયા આટલું બધું સારો રિસ્પોન્સ જોઈને અમને, હું ફર્સ્ટ ટાઈમ જ આવું છું, 3 વર્ષથી અહીંયા છું, પણ તો પણ ઘણું સારું લાગ્યું. સૌને જય હાટકેશ ફરીથી. ધન્યવાદ. અને તે જ રીતે ઉત્તોલભાઈને જોઈને પણ બહુ જ આનંદ થયો, કારણ કે ઉત્તોલભાઈ તો આમ જરા દેખાતા નથી. આવો આવો. ઉત્તોલભાઈ જનરલી દેખાતા નથી, પણ હું ઉત્પલ મુનશી, વ્યવસાય ડેન્ટિસ્ટ, હવે રિટાયર્ડ છું. માય વાઈફ ઉમા મુનશી. અને ઘણા વખત પછી ફરી પાછો મને આનંદ ખૂબ જ થાય છે આજે આ હાટકેશના પ્રસંગે. અને આટલી જે હાજરી જોઈ છે તો મને ખરેખર એમ લાગે છે કે વી શુડ ગેટ ટુગેધર. ધન્યવાદ. Hello everyone, I'm Jwalin Desai. Long time, we've been here for a long time in Chicago. We used to come to Nagar Mandal back in the early 80s. And so it's been a long time since I see some familiar faces here too. So yes, we're very happy to see them. So with me, I have my wife, Yashaswini. I also have my father, Chitranjan Desai. I'm sure everybody knows him. My mother, Mayura Desai. I have my sister, Kruti Desai, Kruti Patel, and then Nirvesh, her husband. So we are very happy to be here. Thank you. ચિત્તરંજનભાઈ તો સ્થાપક છે. ચિત્તરંજનભાઈ, વિજયભાઈ ને જાગૃતિબેન, આ તો બધા સ્થાપક છે આપણા. અને ખાસ તો આપણે એ જ કહેવાનું કે જ્યારે આપણે કોઈ પણ આવો કાર્યક્રમ કરીએ તો ઘણા લોકો એમ કહે કે ભાઈ મારે કામ છે, મારે અવાય એવું નથી, વગેરે વગેરે. ઘણા વખત પહેલાથી કહી દીધું હોય છતાં પણ કારણો ઘણા નીકળે છે. પણ જો આપણે એક સાથે બધા, આપણી તો નાની કોમ્યુનિટી છે, આપણે કે બહુ એમ કે 2000-4000 લોકોનો કોઈ પ્રશ્ન નથી, 150-200 જણા છીએ, તો મળીએ તો એક યાદદાસ્ત તાજી થાય, એકબીજાની ઓળખાણ પણ થાય, નવાને પણ મળવાનું થાય. તો બધાને
એકદમ ખાસ વિનંતી કે આપણે જે બીજા કોઈ પ્રોગ્રામ કરીએ, બીજા કોઈ કાર્યક્રમ કરીએ તો જરા અમે પણ એટલું યાદ રાખીશું કે સમયસર બધાને એ કે તારીખ કઈ તારીખ છે, કેટલો વાર છે, કઈ જગ્યા છે, બધું કહીએ તો તમે તમારા કેલેન્ડરમાં રાખો. એ માટે જ અત્યારથી પહેલી કહી દે કે ટેન્ટેટિવલી, એટલે કે હજી ફાઇનલ નથી થયું એકદમ, પણ 1 નવેમ્બરે આપણો દિવાળીનો પ્રોગ્રામ છે. 1 નવેમ્બર પિકનિક માટે હજી ક્યાં કેવી રીતે કઈ તારીખ છે નક્કી નથી કર્યું, પણ એ પણ થઈ જશે. તો અત્યાર સુધી કામ કરવા માટે મીતાબેન અને અનિલભાઈને ખાસ ધન્યવાદ. એનીવે, મીતાબેનને અને અનિલભાઈને અત્યાર સુધી ચાલુ રાખવા માટે ખાસ અભિનંદન. મેં કહ્યું પ્રમાણે દિવાળી November 1st, it's open for discussion as far as the Diwali November 1st. ક્યાં રાખવું, કઈ રીતે રાખવું, we are available. Please keep that in mind. એક ખાસ એનાઉન્સમેન્ટ, તૃપ્તિબેન અને પ્રતિકભાઈ એમના ગ્રેન્ડસન ના બર્થ નિમિત્તે, એમને જન્મ નિમિત્તે ત્યાં ઇન્ડિયામાં એક NGO છે, એ ફૂટ અને માઉથ પેઇન્ટિંગ, જે લોકોને હાથ નથી એટલે કે પગેથી અથવા તો મોઢેથી ચિત્રે છે એવી ફ્રેમ્સ બનાવી છે. એ લોકો ફ્રેમ્સ લઈને આવ્યા છે. 3 જુદી જાતની ફ્રેમ્સ છે અને બોક્સમાં છે. તમારે જોઈએ તે પ્રમાણે લઈ લેજો. બરોબર તૃપ્તિબેન? ચશ્મા તૃષાબેન, જરાક પ્રશ્નો અને ઉત્તર ને માટે હું થોડોક સમય આપીશ, પણ તે પહેલા મારે ખાસ બધાનો ધન્યવાદ માનવા છે. તો જલારામ મંદિર માટે, કારણ કે એમની સહાય બહુ જ સારી રહી. બધી રીતે ખાવાનું રિસ્પોન્સ, ફોન કોલ વગેરે. તો જલારામ મંદિરના ટ્રસ્ટીઝ અને જે વર્કર્સ છે એમને માટે મારે ખાસ અપારભાઈ, આશીષભાઈ અને વિવેકભાઈ, જે લોકો ફ્રન્ટ ડેસ્ક કરતા હતા, એમને માટે પણ ખાસ અભિનંદન. થેન્ક યુ વેરી મચ. હવેથી જે કોઈ કાર્યક્રમ થશે અહીંયા સ્ટેજ ઉપર, એ બધા જ પાર્ટિસિપન્ટ્સને પણ ખાસ ધન્યવાદ. વિથ ધેટ, ચાલો કોઈ પ્રશ્ન ઉત્તર, અને ખાસ તો જાણે પ્રશ્ન પૂછો ને જો મને જવાબ નહીં હોય, આવો ખ્યાલ નહીં હોય, કંઈક બનાવી કાઢીશ જવાબ. I'll make up an answer. તમારે આન્સર આપવાની જરૂરત નથી, પ્રશ્નનો પ્રશ્ન છે. મારે એટલું જ કહેવું છે કે નાગર મંડળ શાંબર અને એની આજુબાજુના વિસ્તારમાં જો મિટિંગ રાખશે તો સભ્ય સંખ્યા વધારે થવાની શક્યતાઓ છે. બીજો પ્રશ્ન એ છે કે કોઈ બી વ્યક્તિ એવે ઠેકાણે આપણે જો આપણે મિટિંગ રાખીએ કે કોઈને બી 25 માઇલથી વધારે ડ્રાઈવ ના કરવું પડે. આપણે એક છેડે જઈને કહીશું તો આપણી જનસંખ્યા થવાની નથી. એ પહેલો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન એ છે, જેમ વાત કરી તેમ, કે આપણી કેટલીક મુશ્કેલીઓ છે. એ મુશ્કેલીમાં એવું છે કે આપણે એવી જગ્યા જોઈએ કે જેની અંદર આપણે મિનિમમ મહેનત કર્યા સિવાય આપણને હેલ્પ મળી શકે. કારણ કે બીજે ઘરે ઠેકાણે આપણે જગ્યાઓ સસ્તી મેળવી શકીએ એમ છીએ, પરંતુ એમાં આપણે જરા પાણીને પરસેવો પાડવો પડે એમ છે, અને એ માટે આપણને લાયક નથી એવું હું જાતે માનું છું. એટલે મારું ફક્ત એવું જ કહેવું છે કે એની અંદર અત્યારના સંજોગો તમે તપાસ કરશો તો એક તો જલારામ મંદિર છે, એક સ્વામિનારાયણ મંદિર જે શેખર ઉત્સવ ગયડાવાળા છે, અને ઇટાસકા મંદિર છે.
એ 3 ઠેકાણે એ આપણા આ વિસ્તારની અંદર આપણે જે પેરીમીટર ઠરાવેલું છે એની અંદર રાખીશું તો આપણી જે અત્યારે 101 લોકો આવ્યા છે એ સંખ્યાને આપણે વધારી શકીશું. એટલું જ મારું સજેશન છે. સાવ સાચી વાત છે અને અમારો પ્રયત્ન એ જ રહેશે. બીજી આગળ વાત કરીએ તે પહેલા પર્સનલી મારે પોતાને પહેલા કે ભાઈ હવે એવી મારી અને જુગાભાઈની એવો વિચાર છે કે અમારા આ કાર્યક્રમનો જે કારભાર છે નાગર મંડળનો કારભાર એ હવે અમારા હાથમાંથી બીજા કોઈ લઈને ચાલુ રાખે તો અમને આનંદ થશે. કારણ કે અમારી ઉંમર હવે મારી ખાસ તો જુગાભાઈ માટે તો નથી કહેતો કઈ પણ મારી ઉંમર હવે એવી થઈ છે કે જો તમે જો એ પ્રમાણે ભૂલી જવાય છે અને થાકી પણ જવાય છે. એટલે જો જુગાભાઈ શું કહેવું તમારું? ના તમે બરોબર છો ને, બાકી કોઈ આવે તો આપણને કોઈ વાંધો નથી. અને નિશંદુભાઈ ગાઈડ કરી શકે પણ ખરેખર બધા કોઈ જરા લોંગ રન યંગસ્ટર્સ કોઈ આવે તો દે આર વેલકમ. અમને ઘણો જ આનંદ થશે, ઈચ્છા છે દિલથી ઘણી જ ઈચ્છા છે અને આનંદ ઘણો જ થશે. અને એ લોકો જો કારભાર ચાલુ રાખવા માંગશે તો અમે બહુ જ ખુશીથી માઇક એમના હાથમાં આપી દઈશું. હવે જો કોઈ પ્રશ્નોત્તરી ના હોય, ક્વેશ્ચન પેપરમાં આન્સર લખવાની જરૂર ન હોય તો હું જગદીશભાઈને આમંત્રણ આપું છું કે પ્રોગ્રામ ચાલુ કરે. That I would like to invite Hiral and Bijam with their daughters. How about you introduce yourself and your parents? હેતવી વ્યાસ. મારું નામ યશવી વ્યાસ. Parents? મારા પેરેન્ટ્સનું નામ છે હિરલ વ્યાસ અને નીરજ વ્યાસ. में
के बिना चले ये सांस किस तरह, मेरा कर्म तू ही जाने क्या बुरा है क्या भला, तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला, तेरे नाम की जोत ने सारा लिया तो बस मेरा। જય હાકેશ, મારું નામ બીજલ પંડિત છે અને અમારી ડોટર છે કાશવી પંડિત અને માય હસબન્ડ ઇઝ રાઇટ હિયર વિવેક પંડિત અને આઈ હેવ અ સન હી ઇઝ ઓલ ધ વે ઇન ધ બેક વ્હાઇટ ચપ્પો એન્ડ ચશ્મા સોહમ પંડિત એન્ડ અમે લોકો શિવ તાંડવ ઉપર કરવાના છીએ, થોડુંક ઝલક આપવાના છીએ શિવ તાંડવની. Yashvi also is very Bharatanatyam trained, right? Kashi, sorry. They are cousins. They are cousins. They are cousins. And enthusiasm from both the families is very what we want from other youngsters as well. Okay. चल प्रवाह पावितस्थले गलेवलम्बिता भुजङ्गमट्टमट्टमट्टमन्निनादवट्टमर्वयच्चकार चण्डताण्डवं तनोतु नः शिवं 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 जटाकटाह सम्भ्रम भ्रमन्मुखिम्ब निर्झरी विलोलवीचि वल्लरी विराजमान मोहनी धगद्धगच्छुलल्ललाट पट्टपावते किशोर चन्द्रशेखरे रति प्रतीक्षणम् प्रमोदमान मानसे कृपाकटाक्ष धूरणी निरुद्धरापदि दिगंबरे मनो विनोद हेतु वस्तूनि जटाभुजंग पिंगल सुरत फणामणि प्रभा कदंब कुंकुमद्रव तडित दिग्वधूमुखे मदान्ध सिंधुर स्फुरत् बहुत्तरीय मेधुरे मनो विनोदमद्भुतं बिभर्तु भूत भर्तरी to participate and give the support. વર્ષો પહેલા, સદીઓ પહેલા કે ઇવન યુગો પહેલા હિમાલયના કૈલાસ પર્વત પર વસંત ઋતુની કળીઓની જેમ ખીલતી એક સુંદર સવાર હતી.
સૂર્યનારાયણ હજી ક્ષિતિજ પરથી થોડા જ ઉપર આવેલા અને પોતે ફૂલ ગુલાબી કેસરી રંગ ધારણ કરીને પૃથ્વીને પ્રકાશી રહ્યા હતા. શંકર અને પાર્વતી સવારના નિત્યકર્મ સમાપ્ત કરીને ગોષ્ઠી કરી રહ્યા હતા. શિવજીને એમની નિત્યકર્મો માટે બહાર જવાનો સમય થતા પાર્વતીજીની અનુમતિ માંગતા કહ્યું, દેવી, હું જરા બહાર જઈને પૃથ્વી પરની પરિસ્થિતિનો અભ્યાસ કરી આવું. ભગવાન, આપ જરૂર સીધા હો. હું આતુરતાથી આપની પ્રતીક્ષા કરીશ. She is requesting us to stay here for a couple of minutes. Two little children, two little boys are presenting a Shiva. जटाटवीकलज्जल प्रवाह पाविता हरिगलेवलम्ब्य लम्बिता भुजङ्गमट्टमट्टमट्टमट्टमन्निनादमट्टमभयञ्चकार चण्डताण्डवन्तनोतु नः जटाकटाः सम्भ्रमभ्रमणमुनिर्वणचरी विलोलवीचिवल्लरी विराजमान दिगंबरे मनोविधून हेतु वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ओम गण गणपतये नमो नमः सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बापा मोरिया। ओम गण गणपतये नमो नमः सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बापा मोरिया। ओम गण गणपतये
नमो नमः श्री सिद्धि विनायक नमो नमः अष्ट विनायक नमो नमः गणपति बापा मोरिया मंगल मूर्ति मोरिया હવે હું સૌને વિનંતી કરીશ કે હું એક શિવ ધૂન ગાઈશ. આપ જો સહકાર આપશો તો બહુ મજા આવશે. ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय रामेश्वराय शिव रामेश्वराय हर हर भोले नमः शिवाय रामेश्वराय शिव रामेश्वराय हर हर भोले नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय जटाधराय शिव जटाधराय हर हर भोले नमः शिवाय सोमेश्वराय शिव सोमेश्वराय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय विश्वेश्वराय शिव विश्वेश्वराय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय. જય હાટકેશ. હવે હું વિનંતી કરીશ કે જગદીશભાઈ એ ભજન સંભળાવે. ભદ્રાયુભાઈ અને હેમંતભાઈ will start the ભજન. वैष्णव जन तो तेने
flaming sword. Om Shiva Parak Para Shiva Omkara Shiva Tava Sharanam. Om Shiva Parak Para Shiva Omkara Shiva Tava Sharanam. Namami Shankar Vajami Shankar Uma Maheshwar Tava Sharanam. Om Shiva Parak Para Shiva Omkara Shiva Tava Sharanam. Om Shiva Parak Para Shiva Omkara Shiva Tava Sharanam. Namami Shankar Vajami Shankar Uma Maheshwar Tava Sharanam. Om Shiva Parak Para Shiva Omkara Shiva Tava Sharanam. Om Shiva Parak Para Shiva Omkara Shiva Tava Sharanam. Namami Shankar Vajami Shankar Uma Maheshwar Tava Sharanam. In the same token, there is another one from Asim Bhai, Asim Desai. Samb, you know what is the meaning of Samb? It's a combination of Shiv and Amba, which is called SHAMB, Samb. Samb Sada Shiv, Samb Sada Shiv, Samb Sada Shiv, Samb Shiva. Samb Sada Shiv, Samb Sada Shiv, Samb Sada Shiv, Samb Shiva. Hare 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 Hare, Samb Sada Shiv, Samb Sada Shiv, Samb Shiva. Samb Sada Shiv, Samb Sada Shiv, Samb Sada Shiv, Samb Shiva. Hare 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 Hare, Samb Sada Shiv, Samb Sada Shiv, Samb Shiva. Samb Sada Shiv, Samb Sada Shiv, Samb Sada Shiv, Samb Shiva. Samb Sada Shiv, Samb Sada Shiv, Samb Sada Shiv, Samb Shiva. Hare 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 Hare, Samb Sada Shiv, Samb Sada Shiv, Samb Shiva. Hare 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 Hare, Samb Sada Shiv, Samb Sada Shiv, Samb Shiva. Samb Sada Shiv, Samb Sada Shiv, Samb Sada Shiv, Samb Shiva. Hare 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 Hare, Samb Sada Shiv, Samb Sada Shiv, Samb Shiva. Thank you. I'm going to actually sing Nirvana Shatakam, so I'm sure you all know. Mano buddhi ahankar chittani naham na chakshudra jive na chagrana netre na chavyama bhumi na biju na vayu chidananda rupaha shivoham shivoham chidananda rupaha shivoham shivoham na cha prana sangyo na vai panchavayu na vasapta dhatu na vapa
बन्धु न मित्रं गुरुनैव शिष्यः चिदानन्दरूपः शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं अहं निर्विकल्पो निराकाररूपो विभुर्व्याप्त सर्वत्र सर्वेन्द्रियाणां
પ્રેમલભાઈ. આપણે બધાની હું બહુ જ હૃદયપૂર્વક માફી માંગુ છું કે આપણે જે કાર્યક્રમ તરીકે તૈયારી કરી હતી તો બધાને એમાં ભાગ લેવાની મન તો થાય જ, અને છતાં પણ સમયના સંબંધો બાદ છે આપણે, એટલે આપણે 9:30 વાગ્યા સુધીમાં બધું ખાલી કરી સાફ કરીને પહોંચી જવાનું છે, એટલે બહાર નીકળી જવાનું છે, એટલે ત્યાં જમવાનું તૈયાર છે, જઈ શકીએ છીએ. અહીંયા ગાવા માટે જે કોઈ હોય તે વાંધો નથી. અને Let's do one prayer. આજે આપણે પાટોત્સવ માટે ભેગા થયા છે તો, અને જેને આવડતું તો બધા મારી જોડે બોલજો તો પ્રસાદ થઈ જશે આપણું ભોજન. યજ્ઞ શિષ્ટાશિના સંતો મુચ્યન્તે સર્વકિલ્વિષે પુણ્યતે તે ત્વગં પાપા ये पचन्त्यात्मकारणात् यत्करोषि यदश्नासि यज्जुहोषि ददासि यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम् अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रित प्राणापानसमायुक्त पचाम्यन्नं चतुर्विधम् ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्ति. बोल हाटकेश्वर भगवान की जय. हर हर महादेव. બધાનો ખાસ 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 ધન્યવાદ.